જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજની સાંજ થઈ ગઈ છે અને આપણો વિડીયો શરૂ થઈ ગયો છે. અને કાલે હતી બીજ, તે મેં બીજનો વિડીયો મેં નહોતો બનાવ્યો કેમ કે હું વાળી ગઈ એકને એક મેલું એટલે પછી આપણને ના ગમે, એટલે પછી મેં કાલનો વિડીયો ના મેલ્યો. બીજો મેં કીધો અને કાલ હતી મારે બીજ હતી, કાલે ઉપવાસ કર્યો હતો અને હું વાગડી જઈ હતી બીજ ભરવા, રામાપીરને બીજ ભરવા જઈ હતી. અને આજે બીજું પાછું 4 બ્લાઉઝ એક ખાંગાતી આજે મેં સીવ્યા. પછી આજેનો મારો ઓર્ડર પણ છે તૈયાર કરવાનો. અને હું બધું ખાસું બધું કામ પણ કાલી મને આજે તો મગજે પણ દુખાયો કેમ કે 4 હંગાતી બ્લાઉઝ સીવવા એટલે કોઈ હું છેલ્લા સવારના 6 વાગ્યાની બેસી હતી તો બી હાલ જ ઉઠી છું. અને હું એ વાસણ ધોયા અને વાસણ પણ કરી દીધું છે. અને હું અત્યારે તો હવે કામ પાલીને બધું બેસી છું. અત્યારે એ છોકરીને તૈયાર કરવાની છે ને, એમનો અત્યારે હલ્દી રસમ ચાલુ છે અને પછી એમને મામેરું ભરાશે અને પછી મારે એને તૈયાર કરવાની છે. એટલે અહીંયા ઘરે આવશે અને એની અટક છે, વણકર છે, એટલે પછી હું એમના ઘરે નહીં જતી અને અહીંયા આવશે તો ઘરે એટલે આપણે બેસાડીને એક બાજુ બેસાડીને તૈયાર કરી દેવાની. અને આપણે ધંધામાં તો એવું કોઈ નહીં રાખવાનું, મણકર હોય તો એ શું થઈ ગયું, પણ આપણે ખાલી પાણી નહીં પીવાનું એમના ઘરનું અને એના પેલું શું કહેવાય એમને ટચ કરીએ એટલે આપણને ખાલી પાણી છોટ લઈ લેવાનું, બસ બીજું નહીં રાખવાનું. નીતિ ચોજી ચોકન તો નીતિ આપણે એકલી રમે જાય છે બહાર, આપણે જોઈએ ચાલો કે ચો રમે છે. તો મિત્રો મારી નીતિ દેખો છે કોણ રમણ જેવી થઈ ગયા. લે પેપ્સી તો લે હા હું લે લ્યા નીતિન મારો હા હું ના નીતિ મારા હા મારા ને માર એ મારતો હતો તને લા હું પેપ્સી તોડ્યા લા જો કો થઈ હે તાર નાવાનું નહીં હે. તો મિત્રો હરી અમારે મંદિર નવું બનાવ્યું છે એટલે તોડી નાખ્યું છે બધું. ચક્ષુ નીતિ બે રમે છે, વાગ નહીં હોય ને લાગે નહીં હો હવા હે તો આ ના લે મિત્રો નીતિ રમે છે બહાર અને મને જોવા દેતી અને કેવી થઈ ગઈ છે, ગંધ થઈ ગઈ છે. નવડાવી પણ છે ને, પણ એનો સાબુ પટી ગયો છે તો સાબુ લઈ આવવું પડશે પહેલાં અને એને પછી નવડાવું ત્યાર કરી તો આપણે આજ તો પાણીએ જતું રહે છે વહેલું. કમરમાં બહુ દુખે છે કેમ કે આ સીવી મને તો કમરમાં દુખાય અને મને તો ખાડાઈ પડી જાય. શું કહીએ હું ગમે છે ઘણી પણ કેમ કે હું હમણાંથી તો ખાવાનું એ નહીં ભાવતું મને, એટલા માટે એવું થાય શરીરમાં. નીતિ બહાર રમે તાર કરીએ આપણે બીજું જે કામ હોય કરીએ. અત્યારે હું એ કંટ્રોલમાં ગઈ હતી એટલે ઘઉં આવી ગઈ છું આદિ કયા. પછી અમે પીપળામાં ઘઉં ભરી દીધા, આમાંય ભરી દીધા તો પણ બહાર વધ્યા એટલે પછી આ ઠેલીઓ ભરવી પડી મારે. એટલે પવાલીમ પણ આવી ગયા છે, 2 પીપળામાં આવી ગયા છે અને આ કંટ્રોલમાંથી લઈને આવી ગઈ છું હું. અમારે તો ઘઉં ચોખા અને બાજરી ચણા દાળ એટલું મળ્યું છે. અત્યારે જઈને લઈ આવી અને થાક બહુ લાગ્યો હાથ તો મને કમર બહુ દુખે છે ખાલી વધારે તો. અને આ તો રાંધવાનું પણ છે, વહેલું રાંધી દઈએ એટલે આપણે કોમ પાલી જઈએ છું. પેલી છોકરી આવશે એને તૈયાર કરવાની હોય ત્યાર ઘરે આપણે કોમ પાલી જઈએ. અને મેં વાગડી ગયા હતા ને એસી હું આ બંગડી લાવી, કેવી લાગે છે દેખો બંગડી કેવી છે. પછી ફોનનું કવર પણ નવું લાવી છું હું. અને પછી બીજું તો આમનો નિધિના પપ્પાનો શર્ટ પણ લાવી, એકાંતથી મસ્ત મળતા હતા તે શર્ટે લાવી છું. પછી આ રકાબ હરી
આ ઘોડાને મેં ભરાઈએ છું, એવું બધું લઈને આવી છું. ખાસું બધું લાવી હતી, બધું યાદ નહીં કોઈ. તો એ કાલે હું 1000 રૂપિયા મૂકીને આવી ગઈ, એક વાઘરી જઈને આવી એમાં ખાલી રસ્તામાં હેડે જતા ને તો પૈસા થાય આપણે તો. અમાય કંથી અમાય પેલું સાધન ઊભું રહ્યું પાછું ચોક પડશે. તો મિત્રો મારે અત્યારે રાંધવાનો ટાઈમ હતો એટલે મેં હે ને ભીંડાની સબ્જી આ તમને બતાવું. તો મિત્રો મેં સબ્જી બનાવી દીધી ભીંડાની. ચમ એ તો હમણાં આવશે 8 વાગે કીધી હોત હવે એટલા તો કોઈ આપણે એટલા વાગે થોડી પથારી કરી દેવી તમારે. નીતિને કઢાવાનું કીધું હો, અપડેટ કરાવવાનું કીધું હો. તમારા પણ તમારે પેલા નોમના ચેરી પેલું કરવાનું નહીં, શું કહેવાય નોમ બદલાવાનું કહેવાય. આવું ના કહેવાય કરવું પડશે. અને નેહાળમાં હવે રજાઓ પડશે ને એટલે ખુલ્લી જાય એટલે નેહાળમાં લે એટલે જોઈશે તો કરવું તો પડશે જ ને. અને એને અપડેટ આવી ગયું હવે એટલે 6 વર્ષનું બેસી ગયું એટલે ભાઈ નેહાળમાં જ લે કહો. તો મિત્રો હું રોટલી બનાવું છું અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું બીજા વિડીયોમાં. તો જય માતાજી મિત્રો, બાય બાય.